હેલો સ્ટુડન્ટ, આજે આપણે આપણી ધોરણ 6માં જે નવી સહઅધ્યયન પોથી આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. તો વિડીયોની શરૂઆત આપણે આપણા ધોરણ 6માં ગણિતનો જે પ્રથમ પ્રકરણ સંખ્યા પરિચય છે તેનાથી કરીશું. તમે શરૂઆતમાં જુઓ કેટલીક અધ્યયન નિષ્પત્તિઓ આપી છે, ત્યારબાદ વિષય વસ્તુના મુદ્દા આપેલા છે અને તમારું પૂર્વ જ્ઞાન એમ કરીને 3 મુદ્દા આપેલા છે. એ પછી જોઈએ પ્રશ્ન નંબર 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. નંબર 1, 4,28,721માં 2ની દરેક સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે? તો અહીંયા આપણો જવાબ છે સી. અહીંયા સી સાચો છે, બરાબર. નંબર 2, 7 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? તો નંબર ડી સાચો છે, 1 કરોડ. નંબર 3, 3 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1,000 વત્તા 9 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 4 એટલે જવાબ મળશે 37,904, એટલે કે સી સાચો છે. પ્રશ્ન નંબર 4, 9,578 માટે નીચેનામાંથી શું સાચું છે? તો અહીંયા બી સાચો છે, બરાબર. 9 ગુણ્યા 1000 વત્તા 5 ગુણ્યા 100 વત્તા 7 ગુણ્યા 10 વત્તા 8 ગુણ્યા 1. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. 5, 9 અને 6 અંકો વડે અને કોઈ પણ એક અંકની 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો અહીંયા ઓપ્શન ડી સાચો છે, 9,965. નંબર 6, ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ મુજબ આપેલી રકમને કેવી રીતે દર્શાવશું? તો અહીંયા જવાબ છે આપણો સી સાચો છે. આપણે એને દર્શાવીશું 5,86,95,376. પ્રશ્ન નંબર 7, 1 મિલિયન એટલે? તો 10 લાખ, એટલે કે બી સાચું છે. પ્રશ્ન 9, 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો ત્યાં 4 ઓપ્શનમાંથી જોઈએ તો ઓપ્શન સી સાચો છે કે 99,987. 10, 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? તો અહીંયા ડી ઓપ્શન સાચો છે, 1,002. પ્રશ્ન નંબર 11, 1 લાખની તરત પહેલાંની સંખ્યા કઈ? તો ત્યાં બી ઓપ્શન સાચો છે, 99,999. પ્રશ્ન 12, 1 મિલિયનની તરત પછીની સંખ્યા કઈ? તો અહીંયા આપણો ઓપ્શન બી સાચો છે, બરાબર. આગળ જોઈએ ખાલી જગ્યા પૂરો. 13, 10 મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ અને 10 લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો 10 મિલિયન બરાબર 1 કરોડ અને 10 લાખ બરાબર પણ 1 મિલિયન. 14 નંબર, 100,000 બરાબર તો 1 લાખ. 15 નંબર, એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા. તો જુઓ આપણે ખાલી જગ્યામાં લખેલી છે 1,05,000. તો ત્યાં એકમમાં 5 પણ છે અને 6 અંકની સંખ્યા પણ છે. નંબર 16, 1,06,159 તરત પછીની સંખ્યા કઈ? તો ત્યાં આવશે 1,06,160. નંબર 17, ખાલી જગ્યા એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે, તો 1,000. 18 નંબર, ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય, તો ખાલી જગ્યામાં આવશે 6 લાખ. પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો. પ્રશ્ન નંબર 19, ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે ઉપર જે રકમો આપેલી છે, જે 5ના જૂથમાં આપેલી છે, તો તમારે જોવાનું છે અને ઉતરતા ક્રમમાં એને ગોઠવવાની છે. એટલે કે સૌથી પહેલાં સૌથી મોટી, પછી એનાથી નાની એમ ઉતરતા ક્રમમાં આપણે એને ગોઠવવાની છે. તો દેખો તમે નીચે ગોઠવેલી છે, બરાબર. આ રીતે તમારે લખવાની છે.
આગળ જોઈશું પ્રશ્ન નંબર 20. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિમી અને મંગળની ત્રિજ્યા 43 લાખ મીટર છે, તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી? તો અહીંયા આપણે જોઈએ કે પૃથ્વીની ત્રિજ્યા કિલોમીટરમાં આપી છે, જ્યારે મંગળની ત્રિજ્યા મીટરમાં આપી છે. તો પહેલાં આપણે મીટરના કિલોમીટરમાં કન્વર્ટ કરીશું કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. તો પછી 43 લાખ બરાબર કેટલા? તો 43 લાખ ભાગ્યા આપણે 1000 કર્યા એટલે આવી જાય છે કે 4300 કિમી. બરાબર. એનો મતલબ પૃથ્વીની ત્રિજ્યા 6400 છે અને મંગળની ત્રિજ્યા 4300 કિમી છે. તો અહીં મોટી કોની છે? તો પૃથ્વીની દેખાય છે કે અહીં પૃથ્વીની ત્રિજ્યા મોટી છે. પરંતુ કેટલી મોટી છે? તો 6400માંથી આપણે 4300 બાદ કરીશું એટલે 2100 મળે છે. તો કહી શકાય કે પૃથ્વીની ત્રિજ્યા મંગળની ત્રિજ્યા કરતાં 2100 કિલોમીટર મોટી છે. બરાબર. અને કિલોમીટરમાં નહીં ને મીટરમાં કહેવું હોય તો આપણે કહી શકીએ કે પૃથ્વીની ત્રિજ્યા એ મંગળની ત્રિજ્યા કરતાં 21 લાખ મીટર મોટી છે. તો આ મીટરમાં પણ કહી શકાય. પ્રશ્ન નંબર 21. 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત શોધો. તો જુઓ, આપણે 8 અંકની નાનામાં નાની સંખ્યા લખી છે અને એની અંદરથી 7 અંકની મોટામાં મોટી સંખ્યા આપણે માઇનસ કરી છે. તો તફાવત દેખાય છે કે તફાવત કેટલો આવે? 1. તો અહીંયા જવાબ આપણો છે 1. પ્રશ્ન નંબર 22. 2, 0, 4, 7, 6, 5 અંકોના માત્ર એક જ વખત ઉપયોગ કરીને બનતી 6 અંકની મોટામાં મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો. તો પહેલાં આપેલા અંકોમાંથી મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે અને નાનામાં નાની બનાવવાની છે અને પછી બંનેનો સરવાળો. તો આપણે કરેલો છે તો નીચે એનો જવાબ તમને મળી ગયો છે. બરાબર. 9,69,987. આગળ જોઈએ પ્રશ્ન નંબર 23. એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલ છે, તો તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય? પાણી આપણને લીટરમાં આપ્યું છે અને બોટલ આપણે મિલીલીટરમાં ભરવાની છે. બરાબર. તો લીટરને મિલીલીટરમાં પહેલાં ફેરવીએ. તો તમે જો, તો 35,874 ગુણ્યા આપણે 1000 કરીશું એટલે આપણને મિલીલીટરમાં એટલે કે લીટરના મિલીલીટરમાં કન્વર્ટ થઈ જશે કે 3,58,74,000 આટલા મિલીલીટર થયું. બરાબર. હવે 200 મિલીલીટરની એક બોટલ ભરાય છે, તો પછી 3,58,74,000 મિલીલીટરની બોટલો કેટલી ભરાશે? તો એના ડિવાઈડ આપણે 200 કરી દઈએ તો આપણને અહીંયા જવાબ મળી જાય છે કે 1,79,370 બોટલ ભરાય છે. તો આપણો જવાબ છે. આગળ જોઈએ. એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે અને દરેક પટ્ટીમાં 12 દવાની ગોળીઓ છે. તો દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આવા 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધો. તો જોઈએ આપણે કુલ ગોળીઓ કેટલી છે. કુલ ગોળીઓ તો 12 ગુણ્યા 5 કરીશું એટલે કે 12 ગોળીઓ એક પટ્ટીમાં છે, તો એ 5 પટ્ટીઓ છે એટલે 12 ગુણ્યા 5 બરાબર 60 થયું. આ એક બોક્સનું આવ્યું છે. તો આવા તો 32 બોક્સ છે માટે આપણે 60 ગુણ્યા 32 કરીશું તો 1920. બરાબર. તો 1920 ગોળીઓ છે. હવે એક ગોળીનું વજન 500 મિલીગ્રામ છે, તો 1920 ગુણ્યા 500 કરીશું એટલે આપણને અહીંયા જવાબ મળી જાય છે કે 9,60,000 મિલીગ્રામ. હવે 9,60,000 મિલીગ્રામ છે અને આપણે ગ્રામમાં જોઈએ છે, તો ભાગ્યા આપણે 1000 કરીશું એટલે 960 ગ્રામ. બરાબર. અહીંયા જવાબ આવી ગયો છે આપણો 960 ગ્રામ. આગળ જોઈએ પ્રશ્ન 25. કેટલા લાખથી 5 બિલિયન બને?
તો 50,000 લાખથી 5 બિલિયન બને. આ એનો જવાબ છે. આગળ જોઈએ. આગળ અહીં અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન આપેલું છે, જેમાં પ્રશ્ન નંબર 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 બિલિયન એટલે તો જવાબ છે 100 મિલિયન, એટલે કે એ ઓપ્શન સાચો છે. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે? તો અહીંયા પણ ઓપ્શન એ સાચો છે. બરાબર, 4,75,320. આપેલી 4 સંખ્યાઓમાંથી આ સંખ્યા નાની છે. એ પછી જોઈએ પ્રશ્ન નંબર 2, માગ્યા મુજબ જવાબ કરો. પ્રશ્ન 3 આપેલો છે, એક શર્ટ બનાવવા માટે 2 મીટર અને 15 સેમી કાપડ જોઈએ, તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય? કેટલું કાપડ વધે? તો આપણે પહેલાં આ દાખલાને સમજીએ. જેમ કે એક શર્ટ બનાવતા 2 મીટર અને 15 સેમી કાપડ જોઈએ છે. આપણી પાસે 40 મીટર કપડું છે, તો કેટલા શર્ટ બને એ આપણે શોધવાનું છે. બરાબર, તો પહેલાં તો 40 મીટર ગુણ્યા 100 કરીશું, એટલે આપણને સેન્ટીમીટરમાં કપડું મળી જશે. બરાબર, તો 4000 સેન્ટીમીટર કપડું આપણી પાસે છે. આપણે મીટરના સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યા. એક શર્ટ માટે આપણે 2 મીટર અને 15 સેમી કાપડ જોઈએ છે. એનો મતલબ 215 સેમી કાપડ જોઈએ છે. તો આપણે 4000 ભાગ્યા 215 કરીશું, એટલે આપણે જવાબ મળશે 18.60. એનો મતલબ 18 શર્ટ તો બને છે, અને જે પોઈન્ટ છે એટલું કપડું આપણા જોડે વધે છે. હવે 18 શર્ટ બનાવવા માટે જે કાપડ જોઈએ, તો 18 ગુણ્યા 215 કરીશું, તો 3870 કપડું આપણે જોઈશે. બરાબર, 3870 સેમી કપડું આપણે જોઈએ, કારણ કે જેમાંથી 18 શર્ટ પૂરેપૂરા તૈયાર થશે. અને જે વધેલ કાપડ છે, એટલે કે 4000માંથી 3870 આપણે માઇનસ કરીશું, તો જવાબ મળી જશે 130 સેન્ટીમીટર. તો 130 સેન્ટીમીટર કપડું આપણી પાસે વધે છે. બરાબર, આ આપણો જવાબ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 છે કે એક મશીન એક દિવસના 2825 સ્ક્રૂ બનાવે છે, તો જાન્યુઆરી 2000માં એને કેટલા સ્ક્રૂ બનશે? તો અહીંયા આપણે એક આખા દિવસના કેટલા સ્ક્રૂ બનાવે છે? તો 2825. હવે જાન્યુઆરી મહિનાની વાત કરતા હોય તો આપણે જાણીએ છીએ કે જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય છે. તો આપણે 2825 ગુણ્યા 31 કરીશું, એટલે હવે આપણે જવાબ મળી ગયો છે. કેટલા સ્ક્રૂ બનશે? આખા મહિનામાં થઈને 87,575 ટોટલ સ્ક્રૂ બનાવે છે એ કંપની. બરાબર, હા. તો આપણને એ જવાબ મળી ગયો છે કે એક મશીન આખા જાન્યુઆરી મહિનામાં થઈને 87,575 સ્ક્રૂ બનાવે છે. એ પછી પ્રશ્ન નંબર 5 જોઈશું કે એક કંપની દિવસના 6,790 રમકડાં બનાવે છે, તો પછી ફેબ્રુઆરી 2020માં એને કેટલા રમકડાં બનાવ્યા હશે? તો અહીંયા આપણે જોઈએ કે 2020ની સાલ છે, એનો મતલબ એ લીપ વર્ષ હતું. તો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસો થઈ જાય છે? 29. તો 6,790 ગુણ્યા આપણે 29 કરીશું, એટલે આપણને જવાબ મળી જાય છે કે 1,96,910. એનો મતલબ એ કંપની ફેબ્રુઆરી માસમાં 2020ના ફેબ્રુઆરી માસમાં કેટલા રમકડાં બનાવ્યા હશે? 1,96,910. બરાબર, તો અહીંયા આપણો ગણિત વિષયની સ્વ અધ્યયન પોથી પૂર્ણ થાય છે, અને નવા વિષયની સ્વ અધ્યયન પોથી આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.